11ની વિભાજ્યતાની ચાવી થોડુંક સમજવું પડે એમ. આપેલી સંખ્યાના એકી સ્થાન પરના આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાન ઉપર આવેલા અંકોના સરવાળાનો તફાવત જો 0 અથવા 11નો અવયવી હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. છે ને થોડું અટપટું? ચાલો ફરીથી કહું છું. આપેલી સંખ્યાના એકી સ્થાન, સાહેબ એકી સ્થાન કોને કહેવાય? એકી સ્થાન તો આપણે એકમના અંકથી જોઈએ. ડાયરેક્ટ ઉદાહરણથી આપણે સમજૂતી લઈએ. સૌથી પહેલું ઉદાહરણ આપેલું છે 8226. આમાં એકી સ્થાન કોને કહેવાય? અહીંયા છોકરા ભૂલ કરે છે, એકી અંકોનો સરવાળો કરી નાખે છે. એટલે એકી અંકો હોય જ ને, બેકી અંકોનો સરવાળો કરે ને પછી એમાં ભૂલ થાય ને સાહેબ આમાં જવાબ આવતો નથી. બરાબર? ચાલો જોઈએ એકી સ્થાન. તો એકમના અંકથી છેલ્લેથી જોવાનું. આ એકી સ્થાન કહેવાય, પછી એની બાજુનું બેકી કહેવાય, પાછું એકી સ્થાન કહેવાય, આ બેકી કહેવાય. બરાબર? તો અહીંયા મેં જે એરો કરેલા છે એ બંને એકી સ્થાન છે. એમનો સરવાળો કેટલો થાય છે? તો કે 6, 6 ને 2 8. 6 ને 2 કેટલો થાય છે? 8. ઓકે. અહીંયા બેકી સ્થાન ઉપર 2 અને 8. આમનો સરવાળો કરી તો કેટલો થાય છે? 10. તો આ બંનેનો તફાવત કરો. જો 0 અથવા 11નો અવયવી હોય તો એને ભાગી શકાય, પણ અહીંનો તફાવત 2 આવે છે તો 11નો અવયવી પણ નથી અને 2 છે એ 0 પણ નથી. તો એનો મતલબ એવો કે 8226 ને 11 વડે નિશેષ ભાગી શકાશે નહીં. ચાલો હવે આપણે જોઈએ અહીંયા આપણે ઉદાહરણને જ સમજી લઈએ. આ જ ઉદાહરણને આપણે 11 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. ભાગ્યા 11, 11 + 77, 77, 78, 79, 80, 81 ને 82 એટલે અહીંયા 5 વધે છે. ઉપરથી ઉતાર્યો બગડો. 11 ચોક 44, 44 ને 6, 6 ને 2 બીજા એટલે 8. ઉપરથી ઉતાર્યો છગડો. 11 + 77, 11 + 77, 78, 79, 80 અને 6 બીજા એટલે 9. અહીંયા શેષ 9 આવી. આપણે શેષ છે એ 0 આવતી નથી. એટલે એનો મતલબ એવો કે 8226 ને 11 વડે નિશેષ ભાગી શકાતા નથી. ચાલો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. 5326, 5326. ચાલો અહીંયા એકી સ્થાન પર કોણ કોણ છે? હું અહીં નિશાની કરું છું 6 અને 3. આ પહેલો અંક, આ બીજો અંક, આ ત્રીજો અંક, આ ચોથો અંક. પહેલો અંક છે એકી, ત્રીજો અંક છે એકી. આ બંનેનો સરવાળો કરી 6 અને 3 એનો સરવાળો થાય છે 9. 5 અને 2 આમનો સરવાળો થાય છે 7. એમનો તફાવત પણ છે એ 0 આવતો નથી અથવા 11નો અવયવી આવતો નથી. તો એનો મતલબ એવો આને પણ તમે 11 વડે ભાગી શકીશો નહીં. આને પણ નહીં ભાગી શકાય, આને પણ નહીં ભાગી શકાય. ચાલો ત્યાર પછીની સંખ્યા છે એને આપણે જોઈએ. 7216, 7216. 7216માં એકમના સ્થાન ઉપર 6, મતલબ એકી અંક ઉપર 6, ત્યાર પછી એકી અંક ઉપર 2. તો 6 અને 2 એમનો સરવાળો 8 થાય છે. બેકી અંક ઉપર 1 અને 7 એમનો સરવાળો પણ 8 થાય છે. એમનો તફાવત કરીએ તો 0 થાય છે. એનો મતલબ એવો કે આપેલી સંખ્યા 7216 ને 11 વડે નિશેષ ભાગી શકાશે. ચાલો આપણે એ પ્રયત્ન કરીએ. 7216 ભાગ્યા 11. બરાબર? ચાલો 11 × 6 = 66. 66 અને અહીંયા 6 વધશે. ઉપરથી ઉતાર્યો એકડો. 11 × 5 = 55. અહીંયા ફરીથી પાછી 6 શેષ વધે છે. ઉપરથી ઉતાર્યો છગડો. 11 × 6 = 66, શેષ 0. એનો મતલબ એવો થાય છે 5326 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. મિત્રો એવી જ રીતના 3872, 6179નો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે 11ની ચાવીમાં તમારે જોવાનું